જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે અમે આવ્યા છે બધા સાસણગીર ફરવા માટે અને આખી રાત ગાડી ચલાવી એટલે રસ્તામાં બધાને ચા પીવાની ઈચ્છા થઈ। તો આ જગ્યા પર આપણે ચા પાણી કરવા ઊભા થયા છે અને પેલી બાજુ અડધા દાંતણ કરે છે અને તમે જોઈ લો આ તળાવને આપણે મગર તળાવ તરીકે ઓળખાય છે। તો બાકી જગ્યા એકદમ સ્વર્ગ જેવી છે, જોરદાર મજા આવી જાય। બધા માણસો જો ફ્રેશ થઈ ગયા, અત્યારમાં મજા આવી જાય એવી જગ્યાએ ઉભા રહ્યા। જંગલ વચ્ચે આવી પેલા ફ્રેશ થઈ જાય। હા, એ ફ્રેશ જ છે, બાકી ચટિયા એવા એનો થોડો બાકી ફ્રેશ જ છે। જંગલમાં આવતા એટલે હવે જેને કલ્લે છે એ સ્ટેટિંગ કરાવે અને જેને સીધા છે એ કલ્લી કરાવે। ચાલે આ બધું કોમેડી જ કહેવાય વિલોગ। તો બધા ભાઈ ઉભા રહે તો બધા ભાઈઓ મળી અને સ્પેશિયલ ફરવા નીકળ્યા છે અને અમારે અંગત પણ વિક્રમસિંહ બાપુ છે, બધા મોજ કરવાની છે। આ જગ્યા પર આપણે આવેલા નહીં, ગિરનાર સુધી આવેલા છે પણ સાસણગીર હજુ સુધી આવ્યા નહીં, પહેલી વાર છે। જોઈએ હજી કે બ્લોગમાં જોડાઈ રહેજો, તમને થ્રેડ સુધીના કટ બતાવશું। અને સૌથી વધારે મોજ આજ કરાવ્યો ને બળુભા ગાડીમાં બલ્લો, હા એ બલ્લો દર્શન કરાય ને આપણે સૌથી વધારે આજ બધી ગાડીઓમાં મોજ કરાવ્યો ને તો મકુ કાકાની સફારીમાં જ્યાં પણ હું સ્કોર્પિયો ઉધી સફારીમાં મો હતો, ફમતઈ હતા, કરણ હતો, દિલીપ હતો અને લાલભા ડ્રાઈવર હતા, બરોબર। બાપુ કાકે જે જોક્સ માર્યા ને એ અમારું મન જોડે છે, ખરેખર તમને એના ઓટા રહી જાય લે, યાદગાર પળો થઈ ગઈ। જોક્સ એટલે ખરેખર તમે કહો છો એ ઉપર જે મને બિલીવ થાય છે કે તમને કેટલી મજા આવી છે। ખરેખર રાત ચો જતી રહી એ તો ખબર જ નહીં, અમે ઊંઝ્યા જ નહીં। બોલે ના એટલી ઘણા ના બોલે, બોલે એટલે તો એ અમને અનુભવ છે। મહેન્દ્ર અંદર ગાડીમાંથી બે હાથ બહાર કાઢી નાખતા ખરેખર જોરદાર મજા આવી ગઈ। ગાડીની બહાર નીકળી તાળીઓ 12 મહિનામાં એક જ વખત ફરવા નીકળ્યા છે પણ બહુ મોજ કરીએ છીએ અને કોમેડી વિડીયો સાથે। તો કોમેડી વિડીયો બધાને કેવું લાગ્યું કમેન્ટ કરજો। હજુ તો કઈ કઈ જગ્યાએ ફરવા નહીં પણ ઘણું બધું ફરવાનું છે, 4-5 દાડા માટે સ્પેશિયલ આવી ગયા। હા, અને અમે સાસણગીર એટલે વાર્તા પૂરી। હજુ તો સિંહ જોવાના છે, ચિત્તા જોવાના છે। આપણે કિશન આવ્યો છે, કિશન આવ્યો છે કિશન આવ્યો પેલો તળાવની હમે ઈકડે એક મગર હતો, બરોબર। આ કિશન કોઠે છે તો હરીબા આપણે પેલી બાજુ વાતો કરતા કરતા હેડે આવતા હતા આવતાથી અને આ ફોનની પર એમ કહેવાય મને ગરમી લાગતી હતી, ઠંડો કર્યો તો ભાવનો વાત પૂરી કરવાની। તો આપણે તો જય માતાજી, બહુ મજા આવી બધા અંગાત ભાઈઓ અંગાત ફરવાની અને હજુ તો ઘણી બધી મોજ બાકી છે। હજુ તો નકરી મોજ જ કરવાની છે, આ તો જંગલમાં રહેવાનું છે। ખાલી શરૂઆત છે, હજુ નાયા નહીં કોઈ। ગીરની અંદર આવું વાતાવરણ હોય, આવું લોકેશન હોય, એમાં પાછા ભાઈઓ હોય અને એમાં અધુરામપુરી હવારમાં હરીફાની ચા હોય એટલે કોઈ ના ઘટે। તો આપણે ગીરના જંગલમાં વડીલોની એક જ રાય, પીવો હરીભાઈની ચાય। તો આપણો એવો વિચાર છે કે આખા કાઠિયાવાડમાં હરીભાઈની ચા વપરાય અને જેટલા આપણા આ બાજુના ચાહકો હોય તો બધા સપોર્ટ કરજો અને હરીભાઈની ચા અવશ્ય ખરીદજો। આ બાજુ ઓટો મારી મગર જતા રહ્યા તો બ્લોગમાં જોડાયા રહેજો। મને મગર નહીં જોવા દીધા બધા। હેડો હવે લેટ ના કરો। મસ્ત ઉતારજો વિપુલ જેડ સુધી હવે તું તો હવે આપણે જે રિસોર્ટ ઉપર રોકાવાનું હતું એ રિસોર્ટ ઉપર આપણે પહોંચી ગયા છે। તો વાયકણ તો પહેલાં અમે બધા હવે ત્યારે જમશે
અને પછી થોડી વાર નાવા જાહ અને પછી શાંતિથી ઊંઘી જાહ અને કાલે સવારે શૂટિંગ કરશે બરાબર રાઈટ હમણાં બતાવી રેડી હરીભાઈ આતું કરણભાઈ એકલા અવાજ થી આખો રિસોર્ટ જ વાબાનો ભરેલો કારણ ને નોઈસ શોર કાઢવાનું કીધું ને એમાં તારો અવાજ બધો નીકળી જાય તે સારું પણ બોલવાની સ્પીડ જાય લેડ હવે આપણે જઈને આપણે બતાવીને આવીએ તો રિસોર્ટ તો આપણે વર્જકરણ બોલું તો આપણે તો આપણે સાસણગીરની અંદર જે રિસોર્ટમાં રોકાવાનું હતું એ રિસોર્ટની અંદર અમે આખી ટીમ અને બાકીના જે બીજા માણસો તે બધા આવી ગયા છે ટોટલ આપણે 21 જણા છીએ જેટલા 21 જણ બરોબર બાસ્તુજીની આખી ટીમ 8 જણા બીજા અને વિક્રમસિંહની આખી ફેમિલી એમ ટોટલ 21 જણા છીએ અને આ બાજુ આપણે તમને કંઈક બતાવવા છીએ તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે તો કારણ કે આપણે બતાવતા આવીએ તો બતાવવા આવ્યા છે અને કરણભાઈ બાબા બતાવજો આ બાજુ જય દ્વારકાધીશ આ જો એટલી કેરીઓ હોય ને ખરેખર જો મજા આવી જાય હો. અને આખા રિસોર્ટમાં એકલા અવાજ છે પેલું બાજુ સ્વિમિંગ પુલ હોય લગભગ અમે જેટલાથી જંગલ સફારી ચાલુ કરી ને જંગલ સફારી એટલેથી લગભગ બધા આખા જંગલમાં અવાજ છે બધા મોટા ફાર્મ હાઉસ છે બધા. મોટા ફાર્મહાઉસ ખેતી જ લગભગ બધી વાબાની લગભગ હું તો કહું ગુજરાતમાં 90% કેરી જેટલી બધી પાકે છે ને એ બધી વેકનથી જાતી છે જો બીજું શું? કેર હેડ તો માંથી લેવાની આપણે કેસર કેરી. એના જેવું દેખાવમાં લાગે ને મહિના જેવું જ લાગે યાર તો આપણી ટીમ જોઈ લો પેલું બાજુ બધા ઊભા થઈ અને અમે હોય બનાવવા આવ્યા છીએ તો હવે આ તો બધું બતાવી ગયા બધું એ આપણે વસ્તુ જઈએ તો હવે જઈએ છીએ બધા અમે રૂમ ઉપર કે જો અમારા રૂમ છે એ કણ જોઈ લો બધા લગેજ લઈ લીધા છે લગભગ વહી જવાનું થાય ચાલો જરા 118 204 205 ચલો વાઘુબા આપણો નંબર કયો હા આપણો નંબર કયો હા પાકી કેરી પાકી કેરી તોડી ગાતી તાજી તાજી એકદમ તાજી કેરી તો હવે રૂમના ભાગ પડે હા આ ગીતી વાગતી દાલ ખબર આપણને ખબર ના પડે ખરેખર આજે કોમેડી વિડીયો ઉતારવા આવ્યા છે પણ રિયલમાં કોમેડી થઈ રહી છે કે બેરે બધા ઠેલા હતા એટલે ભૂલી ગયા બસ બધા ના અમે ઘણી ખરી જગ્યાએ ફરવા ગયેલા છે બહુ મોજ કરેલી છે પણ ગાડીની ગાડી ફાટ પણ આ થોડી મોજ કરી જે બધા ચાલુ છે હવે રહોના રૂમો જવાનું વાઘુબાન જીતો બે વાઘુબા આપણા ઉપર અમે વાઘુબા બધા ભેગા છીએ હું વાઘુબા તો મિત્રો આ બાજુ સ્વિમિંગ પુલમાં બધા નાવા પડ્યા છે અને આપણે બધી વસ્તુની વર રાખે છે અંદર નાવા નહીં પડ્યા આપણે અને જો પાણીની બહુ બીક લાગે સ્પેશિયલ વસ્તુની વર રાખવા માટે લાયો હા આપણે ભાઈ બહુ બીક લાગે પર પેલા બધા બતાવી દઉં પછી લઈ જાય હા વાંધો નહીં બરાબર બધા બતાવી પછી લઈ જામ જો હવે અંદર ફોન આવું છું હા નાશું જીતાન હોય લે આપણે તો તરતા આવડત છે શું આવડે આવડે માપે છે આ તો હારું ગાડી એ તો થાકી રહેવા એટલા સ્ટાન્ડર્ડ હજુ નહીં થયા એમ ના પડે એટલા સ્ટાન્ડર્ડ નહીં થયા એમ તરવામાં હજી તો કોઈને આવડતું નહીં આ બોલું કમ્પ્લીટ આવડે છે આ બોલું તરફ જો ભાઈ એ આ બોલું તૈયાર કિનારે બેસી નાઈ લેવું ના ના આવતો રે અંદર તો બળવાન તરતા આવડી ગયું છે કારીગર થઈ ગયા ખરેખર બહુ મોજ આવે છે બધા ફરવા આવ્યા છો અને નાહવાની પણ મોજ છે હજી તો આપણે સિંહ જોવાનો છે વાઘ જોવાનો છે દીપડો જોવાનો છે જનાવર જોવા નીકળવાનું છે અને સાસણગીરની અંદર આપણે પહેલી વાર આવ્યા પણ બહુ મજા આવી એમ કે આયા જેવું ખરું એમ હજી તો નાઈ ખાવા જવાનું છે ખાવાનું બાકી છે ખાવાનું બાકી.
તરત શીખવાડું છું. વેતાળ બન્યા છે વેતાળ. વગર પાણીએ તરી ગયા હોય છે. વેતાળ બન્યા છે વેતાળ બન્યા વેતાળ. એ લાલભાઈ હેડો કી આવડતું નહીં પગ નહીં ખરેખર તો સ્વિમિંગ પુલ આયે ઊંડો છે આપણે જે કમલી વાળા બનાયા ને એ પગ નહીં પહોંચતા વડી લેડો તો આમાં બધા ભાઈઓ નાહી રહ્યા છે એ પેલા બાપુ 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 આપણે આ નવા એ ઉત્તવાળો કૂદકો મારજો આપણે આ નવા એ ઉત્તવાળો કૂદકો મારો જોરથી પેલું ભાઈ જીતો રહી બાજુ કોઈ જીતો રહી બાજુ કોઈ મારું ઊંચો કૂદકો ભરીનો ડૂબી જાવ તો કોઈ નહીં ડૂબે આટલા બધા પાણી વાજ્યું એ કરણ જો અરે અરે હારું તો રહી જો ઇનકો બીક નહીં લાગતી હો નવા પડ્યા લાવ બોલતો હા તો હવે પાણીમાં દેવા દો રમવાનું વિચારી હારે પણ બોલ ચોય મળતો નથી એ ગીત નહીં વગાડવાનું આપણું તો હરીફા પેલું બાદ ગીત વગાડવા જઈએ અહીં ચલો 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 કાચી કેરી લેવા ચલો 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 કેવું હતું આગા ચાલો 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 કાચી કેરી લેવા ચાલો 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 ચલો ચલો 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા ફક્ત 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા એટલે વાંકો એકણ આવી ને મને હારી બોળ વટાડશે બરાબર એવું એવું તો આ બાજથી તમે આવો ને કેરી ઉપર જબરદસ્ત તમે ચડવા દો ને વાઘો ફરતો ફરતો આ બાજુ બોલ આપી નજર પણ ઉતર તારા બાપ 500 રૂપિયા હમણાં કેરી કોંધમ પડી ગઈ એ સારો ટોપિક લાગશે આ ગાડી દાડી છે આગળ સરવણ એ વાઘુભાઈ આડો ક્યાં તો આપણે અત્યારે આવ્યા હતા સાસણગીરની અંદર અને જે આપણે 3 ભાગ બનાવ્યા હતા શૂટિંગના અને ચોથો જે ભાગ હતો એ આપણે સાસણગીર હાઈવે ઉપર અત્યારે કટ લેવાનું ચાલુ છે તો બળુબાને પેલું બાજુ શૂટિંગ ઉતારે છે અને લગભગ એક આખો ભાગ આપણો વેકરણ સાસણગીરની અંદર 1-2 ભાગનું શૂટિંગ કરવાનું છે બરાબર એના બાજુ કિચનના આગળ બ્લોગ બનાવવાનું મૂકી આવેલી છે કારણ કે કિચનનો ફોર્મ વધારે હોય છે ને આ બાજુ મારે હિરી હાવલ કરણ સિંહ મારો હોય છે ચશ્મા લઈ ગયો હાલતો નહીં હા સિંહ ચશ્મા લઈ ગયો હાલતો નહીં પડાઈ લે કે પણ સિંહને કામ કરો એમાં શું લેવું કરણ મેં અને આ બાજુ લગભગ આપણે જોઈએ તો જોઈ લો કેરીનો રસ ભગવાકોને ચા પીવા માટે મધે છે મધ લઈ લે કરણ જોઈ લો લેવાનું છે મારા ખાઈને ઉતરાય હાલ પૈસા હીરા તાટીથી મોકલાય એમ એની વાત નહીં કરતો આ વની ભાવનગરી ગોઠિયા આજા હોય જલ્દી ભાવનગર આવે યાર તાણી કાઠિયાવાડી ગોઠીની વાત કરી ખબર પડી યાર આપણે ગોઠી ખાવડાવી યાર આપણે ચેનલ નું નામ શું છે એસબી હિન્દુસ્તાની કુકવા કરતો આવું કે શિયાળો અરે નહીં પડતી તમને ખમ કરું હું લોક મારી ગાડી બે સમજાઈ હેડો એ આ વિડીયોમાં કરી કરી એ વધારે લોબો કરતા પડો દે ને કે એકદમ ભૂલી જાવ આખા જંગલમાં ફરીને આવું એકલો તમે 2 જણા કેરીઓ પટાવો કાય આવો બે પાકા છે દેખી લોક કરી દેજે
દિલા દિલા લેતા આવો ઠપકો આલે એમ બોલો એ વાત કઈ કીધું એકલા પથરા વાળી જમીન છે તો સાર કેવી ઊભી છે હોય કઈ આવી મજાક કરાવી લે, મજાકની વાત તો જવા દે તું. આ એકલો ગાડી બેહી જતો સાચુકલો સિંહ આવ્યો હોય, તું ગાડી ના ખોલી તમે પૂરા થઈ જાય લે. હા એ બરોબર એ રીતનો કર. એટલે તો પેલું ઝાટું લાવજે. આ બધું ચમચી લે. મફુ કાકો કે છે મફુ કાકો એ બધું મફુ કાકો મફુ કાકો બાપુ કાકો જોઈએ વાકા મફુ કાકો સી બાજુ ફૂમતાઈ ચોય જા પાછા વાઘુજી બાપુજી એના જ કાળિયા રીલ મરી ચડી મારા વાઘુજી પા વાઘુજી ની યાદ કરજો ઓહો ચોય જા પાછા વાઘુજી પેલા નહીં આયા જી ફૂમતા કેરી ખાવી નહીં મોટું ટ્રેન જાય એવું જ લે સ્ટાર્ટ. ચોય નહીં આટલી વારમાં ચો સટતી ગયા. હે હે કોમળા જતા રખડવા. એ જવાબ તરત આવી ગયો કે યાર અટવાઈ ના તો ફટ કરતા જાવ ભાલો કે પેલો ડાયરેક્ટ એમ જ કહો એમ હું હમણાં ચોક જીવ માં પૂછી રખડવા મન પૂછીને જીવ છે ને એમ નાખે પટીજી પણ ગરમી બહુ લાગે. તો કેરીઓની જે પેટી લીધી હતી આગળથી એ ખાવાનો આપણો કટ હતો હીરો પૂરો થઈ ગયો છે. હવે જવાનું છે ડાયરેક્ટ રિસોર્ટમાં કે જે રિસોર્ટ રાખેલો હોય અને નીકળના જે વિડીયો હોય જે કટ છે એ હવે ભાગ એકન બનાવવા જવાનું છે. જે આ બહાર જંગલ બાજુનો ભાગ હતો ને એ આપણે કમ્પ્લીટ પૂરો થઈ ગયો કેરીઓ ખાવા બધું જોઈ લો. આ ગાડી હેડી અમે છીએ હરિયરમાં. શું જીનીલા શું નહીં મેં પહોંચ ગાડી આપણી ગાડી બોલાવો કે એક તાપ ગાડી. લાગે એ આવશે ટકો પર જોડો આપણે બે જઈએ હેડ આગળ. યાર હેડમાં કંટાળો જેટલું કંટાળો હા ના આવે લે ટકો પાડકી ટવકો ના આપણે ઈ રહ્યા ફરવા નીકળે છે ફરી લેવાનું હોય ત્યાં ફર કરવાનું હોય ફરવાને ક્યાં મજા આવે. અને ખરેખર ગીરમાં તો એટલી મજા આવે કે પછી જ ઘેર જવાનો જીવ નહીં થતો નહીં ઘેર જવાનો અનુભવ નહીં થતો અનુભવ નહીં ઈચ્છા નહીં થતી કે અનુભવ નહીં થતો કે થોડું ઘણું થઈ જાય ઓટો મારી આવી મજા આવે. એક તો ટાવર આવતું નહીં એટલે શાંતિ. એક તો કોઈ ફોન બેસતું નહીં ખાલી ઉતારવાનું વિડીયો એકલું રહે છે કે મજા આવી જાય કોઈ ઇન્ટરનેટમાં કોઈ સુવિધા નહીં એટલે બહુ મજા આવે એમ એમની ઘેર આપણે પેલા ફોનમાં નહીં માથાકૂટ કરતા હતા આ કોમ ને પેલું કોમ ને આ કોમ એટલે એ બાબતની હોય એકદમ શાંતિ છે મજા આમ તો આવે. 10 જણા બેઠા હોય તો કોઈ ફોન બેસતું આમાં તો નેટવર્ક નહીં એટલે કોઈ ફેદવાનો સવાલ જ નહીં કોઈ એડિટિંગ નહીં ખાલી રિસોર્ટમાં જઈને ફેદી કારણ કે વાઈફાઈ હોય એટલા માટે. એ ઘડીક બંધ કરી નાખે તો અમારે આ ગાડી આવી ગઈ છે જોઈ લો. બરાબર તોડો હા આવ્યો તોડો હવે બેસી જઈએ અને ડાયરેક્ટ હવે રિસોર્ટમાં જઈએ. લાય જેવું થયું ને ગરમ લાગશે ગાડી. પાછી બાળ થોડી પેલું બાજુ
ચાલુ રાખજો તો મજા આવે. જો ચાલુ રાખો તો આપણે ઉતરીને રૂમનું લેવું છે કે કાલ છે પેલો તો બરોબર દેખાય છે ના નહીં કરો ભાઈ. દેખીને બહાર એસી નહીં ને? આપણે તો હારી જ વાગો કે હા તાર કહેવાનું કરું કે હું રૂમની ચાવી લાવું ને એટલે કે તમારે જો ફરવું એ ફરો બરાબર. ફોને કર્યો પછી ઉપાડ્યો ના ફેરથી લેવા તો બરોબર રેડી. હરીભાઈ હારી ગયું છે જોજો હમણાં મને નહીં ખબર પણ જોવો તો ખરી હાથ તો અડાડો ખબર જ નહીં મને આ પેલી તાણસ નહીં આવતી જે હોય હવે બોલું તો આપણે લગભગ રિસોર્ટની અંદર સવારનું શૂટિંગ ચાલુ છે અને રાતના વાગ્યા છે 4 એકણ ગરમી છે, આટલી બધી જાડી છે, ઠંડક એટલી છે, એમ છતાંય ગરમી લગભગ 46 ડિગ્રીએ પહોંચી છે ને હજુ 4-5 વાગતા 48 બરોબર. અને તો એ મારા શૂટિંગ વેકણ પણ ચાલુ છે અને લગભગ આ 2 દાડા હાડું શૂટિંગ જ કરવાનું છે. અને આ બાજુ હરીબાનો કટ ચાલ લાઈવ. ગિરનારી આવત આખા રિસોર્ટની અંદર ઓબાદ છે બધા, બીજું કોઈ ઝાડ જ નહીં વધારે, લગભગ 95% ઓબાદ છે. અને કેસર કેરી નહીં હાલ તો અમુક તો પાકી બાકી બધી કાચી જ છે બધી કેરીઓ લીલી નોબાન પત્તાઈ લીધા એટલે કેરીઓ વિડીયો દેખાતી નહીં. હા ભાઈ હા આવી છે ચેડે. અને આપણે શૂટિંગ ઉતારવાનું છે ધાબા ઉપર જઈએ. રાતે અમે ધાબા પર ચાંદી બોલું વાર રાખજો પડો ના રાતે અમે વાય જતા 11 વાગ્યાથી. અને આ બાજુ જો ખેતી પણ જોઈ લો, આ બાજુ નકરી ખેતી વાવવાની છે.
બોલું કેરું તું જો હા કેરું તું મમ્મી ખબર પછી હા તો હજી કોઈ કહેતા જ તમે તા અલે હરીભાઈ શું છે ચમ બોલતા નહીં ભલા આદમી તા અલે હરીભાઈ શું છે ચમ બોલતા નહીં લે અલે હાથું કહેતા હતા તમે કહેજો મને ઈ તો એમ કહેતો તો અરે બેજા બેજા મને મેં કાલનો કીધો હતો. એટલે હાલ હેડી જાય એવું પાવડો તમે ખાનો વાળતો કરો રાખો મસ્ત ચેલેન્જ વાળી વ્લોગ ચાલુ થઈ ગયો તો આ વિભાગ છે પેલો એડવેન્ચર કહેવાય ને ચેલેન્જ એ માટેનો છે જોઈ લો ઉપર ચડવાનું દોરીથી પ્લસ પેલા વાયરમાં હેડવાનું ઉપર પર હેચકમમાં એ હે એટલે આ તો જોયું જ નહીં મેં હા આખું બેકગ્રાઉન્ડ આવે અરે બાબા આ મસ્ત નહીં તમે પેલી બાજુથી તો તારો ફરતા ફરતા આવો એમ કિશન એનું પછી રીલ બનાવી હો મને આમ બરોબર અમે તમારો તો નજીક પડશે હવે ઓટોમેટિક જોઈ લો અને આ બધું છે ને પેલા હેડવા માટે ચેલેન્જ દિલા મસ્ત બનાવી છે ને કેવી રીતના કાઢું હા દુખાશે ને ભૂપતજી તો કેવી રીતના કાઢું તાણી હવે મારા બદલામાં ફસાણા છો આઈ ભૂપતજી હાથોથી થાય એટલે હું ચકરી છું કે તને ઘેર લઈ જાયો અને નીચે તને હું અંબાજી લઈ જાયો હો આપણી મોઢા અને હમણાં સમજાય ને કે થાપાયો હમણાં બધા આપણે ઘેર જવાના